જય માતાજી મિત્રો, રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ઉનાળા સ્પેશિયલ ટિફિન માટેનું કોરું શાક। તો આ શાક તમે ફક્ત 5 થી 7 જ મિનિટમાં બનાવીને ઝટપટ તૈયાર કરી શકો છો। અને આ શાક એટલું સરસ બને છે કે તમે સવારે બનાવેલું શાક સાંજે ખાશો તો પણ શાક એવું ને એવું રહેશે અને તેનો સ્વાદ પણ એવો ને એવો રહેશે। આ શાક આપણે ફક્ત ઘરની અંદરની રહેલી સામગ્રીમાંથી જ બનાવીને તૈયાર કરીશું। તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે બનાવીએ ઉનાળા સ્પેશિયલ ટિફિન માટેનું કોરું શાક। તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું। તો આજે આપણે એકદમ સરસ ઉનાળા માટે સ્પેશિયલ ટિફિનનું શાક બનાવીશું। આ શાક ફક્ત 5 થી 7 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તો આ શાક ફક્ત આપણા ઘરની વસ્તુથી જ બનીને તૈયાર થઈ જાય છે। તો આપણે તેની માટે 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને આ શાકની અંદર તમારે ડુંગળીને આ રીતના લાંબી સ્લાઇસમાં કટ કરવાની છે, એટલે ડુંગળી ગળી ના જાય। અને ટામેટાને પણ આપણે એ જ રીતના થોડું લાંબા કટ કર્યા છે। તો આપણે માર્કેટમાં જે સેવ ટામેટાની સેવ આવે છે તે લીધી છે। આ રીતના જે ઝીણી સેવ આવે છે લીધી છે। તમારી પાસે જો જાડી સેવ હોય તો તમે તે પણ લઈ શકો છો। આ શાકની અંદર આ સેવ એકદમ સરસ લાગે છે। તો આપણે ફક્ત આ 3 વસ્તુથી જ આ શાક બનાવવાનું છે। આ શાક તમે સવારની ભાગદોડની અંદર તમારે ટિફિનમાં કે બપોરે કે ગમે ત્યારે તમારે કોઈ પણ ઘરે મહેમાન આવ્યું હોય ત્યારે તમે આ શાક ફટાફટ બનાવીને સર્વ કરી શકો છો અને એટલું ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે કે તમે એકવાર આ રીતના જો શાક બનાવશો તો તમારે જ્યારે પણ કોઈ ઉતાવળ હોય કે કોઈ મહેમાન આવ્યું હોય કે તમારે બહાર જવું હોય તો તમે આ શાકને ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો। તો આપણે એક ખાયણી લઈ લઈશું। તેની અંદર આપણે 8 થી 10 કળી લસણની લઈશું અને 1 ટેબલસ્પૂન આપણે જીરું લઈશું। સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું। તો આપણે લસણ અને જીરાને એકદમ સરસ ઝીણું વાટીશું। જો તમે આ રીતના લસણ જીરું તમારે વાટવું હોય તો તેની અંદર તમે થોડું મીઠું એડ કરી દેશો તો લસણ જીરું તમારું એકદમ સરસ ઝીણું વટાઈ જશે અને તે ફટાફટ પણ વટાઈ જાય છે। તો આપણે એકદમ સરસ ઝીણું વાટી લઈશું। તો આપણું લસણ જીરું તમે જોઈ શકો છો એકદમ સરસ વાટી લીધું છે। હવે આપણે શાક બનાવી લઈશું। તો આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે અને તેની અંદર આપણે તેલ એડ કરીશું। તો આપણે ટિફિન માટે શાક બનાવીએ છીએ એટલે આપણે શાકની અંદર તેલ થોડું વધારે છે તો શાક એકદમ સરસ લાગશે। તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। તો આપણે જે લસણ અને જીરાને વાટીને રાખ્યું છે તે આપણે તેલની અંદર એડ કરીશું। સૌથી પહેલાં તમારે આ શાકની અંદર લસણ જીરાનો વઘાર કરવાનો છે એટલે તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે શાકની અંદર। લસણ જીરું એકદમ સરસ તેલની અંદર થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર સમારેલી ડુંગળી એડ કરીશું, બરાબર મિક્સ કરી લઈશું। તો આપણે મીઠું તો એડ કરેલું જ છે એટલે આપણે મીઠાને એડ કરવાની જરૂર નથી, એટલે આપણી ડુંગળી પણ એકદમ સરસ મીઠાના લીધે સોફ્ટ થઈ જશે। આ શાક તો તમારા ઘરની અંદર બધાને ભાવશે જ એટલું આ શાક ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને આ શાકની અંદર વધારે મહેનત પણ નથી અને વધારે મસાલા પણ નથી, તો પણ શાક ખાવામાં એટલું ટેસ્ટી બનશે કે તમે એકવાર આ રીતના શાક બનાવશો તો વારંવાર તમે આ શાક ચોક્કસથી ઘરે બનાવશો। તો ડુંગળી આપણી એકદમ સરસ તમે જોઈ શકો છો ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। તમારે તેને વધારે ચડવા નથી દેવાની। હવે આપણે તેની અંદર ટામેટા એડ કરી દઈશું, બરાબર મિક્સ કરી લઈશું। તમે સેવ ટામેટાનું શાક તો ગાધું હશે પણ આ રીતના તમે આ શાક બનાવીને ખાશો તો સેવ ટામેટાનું શાક તો ખાવાનું ભૂલી જ જશો, એટલું આ ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે। તો ટામેટા થોડા આપણા સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે તેની અંદર મસાલા કરીશું। 1 ટેબલસ્પૂન મરચું એડ કરીશું, અડધીથી પણ ઓછી આપણે હળદર એડ કરીશું, 1 ટેબલસ્પૂન ધાણાનો પાવડર એડ કરીશું, મીઠું આપણે પહેલેથી એડ કરેલું જ છે અને જીરું પણ આપણે એડ કર્યું છે। હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું। જો ઉનાળાની અંદર તમે આ શાક આપશો તો તમારું શાક લાંબા સમય સુધી એવું ને એવું રહેશે, કારણ કે આ શાક આપણે જરા કે પાણીનો ઉપયોગ કર્યા વગર જ બનાવીશું એટલે શાક તમે લાંબા સમય સુધી એવું ને એવું રહેશે। ઘણી વખતે ખાવાનું મોડું થઈ જતું હોય છે તો પણ શાક
ટિફિનની અંદર બગડી જતું હોય છે, પણ તમે આ શાક બનાવશો તો તમારું શાક ક્યારે પણ નહીં બગડે. જો તમારું શાક સવારમાં તમે આપ્યું છે અને સાંજ સુધીમાં પણ તમારું શાક એકદમ સરસ એવું ને એવું રહેશે. આપણે પાણીના ઉપયોગ વગર આ શાક બનાવીશું એટલે શાક આપણું એકદમ સરસ બનીને તૈયાર થશે. હવે આપણે અડધી ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરીશું અને શાકની અંદર સરસ મિક્સ કરી લઈશું. તો હવે આપણે છેલ્લે તેની અંદર સેવ એડ કરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું. તો તમે જોયો છે કે આપણે જરા કે શાકની અંદર પાણીનો ઉપયોગ નથી કર્યો અને શાકને આપણે ઢાંક્યું પણ નથી, એટલે આપણું એકદમ સરસ કોરું અને ઉનાળા માટે સ્પેશિયલ ટિફિનમાં લઈ જવા માટેનું શાક આપણે બનાવીને તૈયાર કરી દીધું છે. તો શાક આપણું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણું એકદમ સરસ ટિફિન માટેનું કોરું શાક. આ શાક ટિફિનમાં કે કોઈ પણ મહેમાન આવે તો ફટાફટ આ શાક બનાવીને તૈયાર કરી શકો છો. તો તમે પણ જ્યારે ઘરની અંદર શાક ના હોય તો ફક્ત 5 થી 7 જ મિનિટમાં સેવ ટામેટા ડુંગળીનું શાક બનાવીને તૈયાર કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી અને કોરું આ શાક એટલું સરસ લાગે છે કે તમે સવારે ટિફિનમાં આપશો તો પણ તમારું શાક સાંજ સુધી એકદમ સરસ એવું ને એવું રહેશે અને આ શાક બાળકોને પણ ખૂબ જ ભાવશે. એટલું આ ટેસ્ટી શાક આપણે બનાવીને તૈયાર કર્યું છે. તો હવેથી તમે પણ ઉનાળા સ્પેશિયલ ટિફિનનું શાક આ ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ શાકની રેસીપી કેવી લાગી. જો તમને આ મારા શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.